29 માર્ચ 2025 થી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જ્યારે અહીંયા લાખોની પબ્લિકમાં લોકો આવ્યા હતા। સાથે જ આ વખતે પાછલા વર્ષ કરતાં ઘણા બધા સુધારા પણ કરવામાં આવ્યા છે। 29 માર્ચ 2025 થી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જ્યારે પહેલા દિવસે લાખોમાં પબ્લિક ઉમટી પડી હતી। આ વખતે પાછલા વર્ષ કરતાં પણ ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા છે। આપણે અહીંયા ગાડી જ્યાંથી આપણે બ્રિજ ક્રોસ કરવાનું ત્યાં ગાડી પહોંચી ગયા છે અને આપણી અડધી યાત્રા આજે બ્રિજ ક્રોસ કર્યું એટલે પૂર્ણ થશે। અત્યારે વાગ્યા છે 2 અને હવે આપણે અહીંયાથી બ્રિજ ક્રોસ કરીશું જે બનાવેલો છે ત્યાંથી। નર્મદે હર, નર્મદે હર। પવિત્ર ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો છે। ગઈકાલે અમાવસ હતી, સૂર્યગ્રહણ હતું અને રાતથી મા અંબાની આદ્યાશક્તિ એવી માના નોરતા ચાલુ થાય છે અને સાથે સાથે નર્મદા પરિક્રમાની ઉત્તર વાહિની ચાલી રહી છે। સતત 30 દિવસ આ પરિક્રમા ચાલુ રહેશે અને 18 કિલોમીટરની પરિક્રમા કરવાની રહે છે। ત્યાં અમારો ભંડારો મણિનાગેશ્વરથી વાસણ ગામની વચ્ચે અમારો નાસ્તાનો કેમ્પ લાગેલો છે, જેમાં લાઈવ ઢોકળા, ગરમ ગરમ ભજીયા, ચા નાસ્તોની અવિરત અમે સેવા આપી રહ્યા છીએ। તિલકવાડાનું શિક્ષણ ગ્રામ ગ્રુપ અમને ઘણો બધો સપોર્ટ કરેલો છે અને એમના થકી અમે આ કેમ્પનું આયોજન કરેલ છે। અને અમારું કેમ્પ વડોદરા જય રણછોડ ગ્રુપ, આ ગ્રુપ દર મહિને છેલ્લા 18 વર્ષથી વાસદ મુકામે રાજુપુરા પાટિયા પાસે કુવા ઉપર બી અમે અવિરત 13-14ની પૂનમનો બી કેમ્પ ચલાવીએ છીએ। તેમાં બી અમારા 18 વર્ષ પૂર્ણ થઈ રહ્યું, 17 વર્ષ પૂર્ણ થઈને 18મા વર્ષમાં થયું અને મા નર્મદાનો આ પહેલી સેવા અમને લાવો મળ્યો છે। પહેલા જ દિવસે મા નર્મદાના આશીર્વાદથી, રાજા રણછોડના આશીર્વાદથી, તિલકવાડા શિક્ષણ ગ્રુપના આશીર્વાદથી અમને અમારા જય રણછોડ ગ્રુપના હેલ્પથી, મદદથી અમને આ મા નર્મદા પરિક્રમાના હજારો ભાવિક ભક્તોને સરસ સુંદર લાઈવ નાસ્તો અને લાઈવ પ્રસાદ આપવાનો મોકો મળ્યો છે। સમગ્ર યાત્રાળુઓને અમે પ્રાર્થના મા નર્મદાને કરીએ છીએ કે એમની પવિત્ર યાત્રા પૂર્ણ થાય અને અમારા સર્વ જય રણછોડ ગ્રુપની બી મનોકામના પૂર્ણ થાય ને દર વર્ષે અમને આ રીતે મદદરૂપ થાય અમારા જય રણછોડ ગ્રુપ, એવી હું મા નર્મદાને અને રાજા રણછોડને પ્રાર્થના કરીશ। નર્મદે હર। થેન્ક યુ સર। આજે એપ્રોક્સિમેટ કેટલા ભાવિ ભક્તો આવેલા હશે? અમે લોકો આજે સાંજે 6 વાગે બરોડાથી નીકળ્યા, 7 વાગે મુકામે અમે અહીંયા આગળ આવી ગયા। 7 વાગ્યાથી અવિરત અમે ઓછામાં ઓછી અમારા ગણતરી પ્રમાણે 60-70 હજાર પબ્લિક નીકળી ગયું છે, પણ ઘણા બધા કેમ્પો ચાલે છે એટલે કોઈ પ્રસાદી લે કે ના લે, પણ અમારા જે આટલા વર્ષોના અનુભવ પ્રમાણે કે 50-60 હજાર પહેલા દિવસે, એમ તો ગઈકાલ રાતથી ચાલુ થઈ ગયું હશે અને કદાચ લાખની ઉપર યાત્રાળુઓએ આ નર્મદા પરિક્રમા કરી હશે, પણ અમારે આજે પ્રેક્ટિકલ બેઠા પછી અમારી હાજરીમાં એક રાતની અંદર 60-70 હજાર પબ્લિક ગયું હશે અને મા નર્મદાની પરિક્રમા કરી હશે અને અવિરત આખો ઘસારો ચાલુ જ છે। મા નર્મદા સૌ યાત્રાઓની પરિક્રમા પૂર્ણ કરે અને મનોકામના પૂર્ણ કરે એવી મા નર્મદાને હું પ્રાર્થના કરીશ। નર્મદે હર।